નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ। મિત્રો, ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે, કારણ કે મિત્રો મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ મિત્રો ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે મિત્રો રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને મિત્રો ધ્યાનમાં રાખી જ આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો તેનું પાલન ક્યારે થશે એ હવે આપણે જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને મળે છે 1,60,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે। સરકાર મિત્રો પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે। મિત્રો, ઘણા બધા ખેડૂતો છે એ મિત્રો આ યોજના વિશે જાણતા ન હોય છે। મિત્રો, આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે સરકાર મિત્રો 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેનાથી મિત્રો પશુપાલકોને ઘણી બધી મદદ મળશે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ મિત્રો સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। મિત્રો, ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો વિસ્તાર પણ મિત્રો વિસ્તરણ કરવામાં આવી રહ્યો છે। આ યોજના હેઠળ જે પણ 2016માં શરૂ કરવામાં આવી હતી અને મિત્રો ખેડૂતોના પાકનો ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે। આ માટે મિત્રો ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર 1.5%થી લઈ 5% જ ચૂકવવા પડે છે, જ્યારે મિત્રો બાકીની રકમ સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે। મિત્રો, બજેટમાં કેટલું ભંડોળ વધશે અને આ વખતે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં મિત્રો 30% વધુ રકમ ફાળવવાની તૈયારીઓ ચાલી રહી છે, જે મિત્રો ચાલુ નાણાકીય વર્ષમાં 60,000 કરોડ રૂપિયા હતી। એ જ રીતે મિત્રો પાક વીમા યોજના હેઠળ 17% વધુ બજેટ ફાળવવામાં આવશે, જે મિત્રો 2023 અને 24 માટે કુલ મિત્રો 13,625 કરોડ રૂપિયા રહેલું છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સનેડો લેવા સહાય। મિત્રો, બોટાદ જિલ્લાના ખેડૂત મિત્રોને જણાવવાનું કે ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય આપવાની સહાય યોજના ઘટક માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ મિત્રો 29/12/2023ના રોજ સવારે મિત્રો 10:30 કલાકેથી તારીખ 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિત્રો, વધુમાં વધુ આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે પણ મિત્રો તાલુકાના લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણો અરજીઓ મિત્રો ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે, જેને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તે મિત્રો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અને અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે। ત્યાર પછીના સમાચારો, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। મિત્રો, પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3,000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે। મિત્રો, યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે। આ માટે તમારે મિત્રો એક અલગ આના માટે ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને રૂપિયા 55 રૂપિયાથી લઈ રૂપિયા 200
રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે। જ્યારે સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ થશે ત્યાર પછી તેમને દર મહિને ખાતામાં 3000 રૂપિયાનું પેન્શન આવવાનું શરૂ થશે। આમાં મિત્રો 18 વર્ષથી 40 વર્ષ સુધીની કોઈ પણ મિત્રો વ્યક્તિ ભાગ લઈ શકે છે। આ યોજના સરકાર દ્વારા દેશના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે। યોજનામાં ખેડૂતોને વર્ષમાં 36,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 3 લાખ રૂપિયા સુધીના દેવા માફીની જાહેરાત। મિત્રો, ખેડૂતના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। મિત્રો, 20 થી લઈને 25 વર્ષથી જે પણ ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતોની 3% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ અપાયો છે। જોકે મિત્રો, આવી જાહેરાતો વારંવાર આપવામાં આવે છે, તેમજ મિત્રો જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ થઈ ચૂક્યા છે। આવા ખેડૂતોના પૈસા પણ માફ કરવાની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ તેનો અમલ ક્યારે આવશે એ હવે મિત્રો આપણે જોવાનું રહેશે। હવે મિત્રો 2024ની ચૂંટણી પણ આવી રહી છે। મિત્રો, 1 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ પણ રજૂ થશે। તેમાં મિત્રો શું ખેડૂતોનું દેવું માફ થશે એ પણ હવે આપણે જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને મળશે મિત્રો હવે ડબલ પૈસા। નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે બજેટમાં 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। હાલમાં જ મિત્રો દેશમાં 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે, અને આ 6,000 રૂપિયા દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાના 3 હપ્તા તરીકે આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારીઓ કરી રહી છે। એટલે કે મિત્રો આવનારા સમયમાં હવે ખેડૂતોને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, જો તમે પણ મિત્રો બેંકમાંથી 50,000 રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકતાને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો, ગુજરાતના માછીમારોને મોટી અપીલ। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાચવીત રહેવા સૂચના મળી છે। પોરબંદર બોટ એસોસિએશનને અપીલ કરી છે કે 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે। પાકિસ્તાન મિત્રો નાપાક હરકત કરી શકે છે। એસોસિએશન પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો 26/11 બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈ ગ્રુપમાં માછીમારી કરવી અને IMBL બોર્ડર નજીક માછીમારી કરવી નહીં, જેથી મિત્રો હવે માછીમારોને આ મોટી અપીલ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે આવ્યા મહત્વના સમાચાર। ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈએ ફરિયાદ કરવી હોય તો 1444 નંબર ડાયલ કરવાનો રહેશે। ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં લેવાશે। પોલીસ સામે થયેલી ફરિયાદનો દર મહિને રિવ્યૂ થશે। આવનાર 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવ પણ થઈ જશે। આ માહિતી રાજ્ય સરકારે એસસીમાં આપી છે। એસસીના ગત આદેશ મુજબ આજે સરકારે એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે આ નંબર આપ્યો હતો। ત્યાર પછીના સમાચારો મિત્રો, આજે ઉત્તરાયણને લઈને જાહેરનામું પ્રસિદ્ધ। મિત્રો
મિત્રો ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને મુશ્કેલી ન પડે તે નામે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ઉત્તરાયણના તહેવારોને લઈને 13/1/2024 થી લઈ 31/1/2024 સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં, તેમજ જાહેર માર્ગ પર પતંગ પકડી શકશે નહીં, જે અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આમ થશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. ત્યાર પછીના સમાચારો 22 તારીખે હીરા બજાર રહેશે બંધ. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા મિત્રો સુરતનું હીરા બજાર પણ મિત્રો આગળ આવ્યું છે. આગામી 22મી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મિત્રો સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. ત્યાર પછીના સમાચારો કુપોષિત બાળકો માટે આ સુવિધા ઉપલબ્ધ. હાલ દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાને ધ્યાનમાં લઈ બાળકો માટે 6 પ્રકારના ચોકલેટ બાર તૈયાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના પાલમપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિત્રો હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી એ કુપોષિત બાળકો માટે 6 પ્રકારના ચોકલેટ બાર તૈયાર કરાયા છે. સંસ્થાએ કહ્યું છે કે મિત્રો 2 થી લઈ 5 વર્ષના કુપોષિત બાળકોને રોજ આ બાર આપવામાં આવે તો તેમને સ્વચ્છ બનવા માટે મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પોળના ધાબાઓના ભાડામાં તોતિંગ વધારો. કોઈ પણ અમદાવાદીએ પૂછો કે મિત્રો ઉત્તરાયણ કરવાની મજા ક્યાંથી આવે, એટલે તે મિત્રો તુરંત જ અમદાવાદની પોળોનું નામ લે. આ વખતે આ પતંગ પણ મિત્રો ચગાવવા માટે અમદાવાદની પોળના ધાબાઓના ભાડામાં તોતિંગ વધારો થયો છે. આ વખતે 15 થી લઈને 25,000 સુધી ભાડું બોલાઈ રહ્યું છે. પહેલા આ ભાડું 5,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા હતું. વર્ષોથી મિત્રો આ પોળોમાં શહેરના તેમજ બહારના લોકો ખાસ ભાડે ધાબા રાખીને પતંગ ચગાવવાની મજા લેતા આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો SBI ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નોંધ. મિત્રો જો તમારું પણ ખાતું SBI માં છે તો તમારે આ નોંધ સાંભળવી જરૂરી છે. SBI મિત્રો પર્યાવરણીય સંરક્ષણ માટે કામ કરતા પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે નવી ડિપોઝિટ સ્કીમ રજૂ કરી છે. ગ્રીન રૂપી મિત્રો ટર્મના નામે રજૂ કરાયેલ આ સ્કીમ 1111 દિવસની ડિપોઝિટ માટે 6.65% અને 1777 દિવસ માટે 6.65% અને 2222 દિવસ માટે 6.40% વ્યાજ ચૂકવે છે. વરિષ્ઠ નાગરિકોને વધારાનું વ્યાજ મળે છે. ડિપોઝિટ વચ્ચે ઉપાડી શકાય છે અને ડિપોઝિટ પર લોન પર પણ મિત્રો લઈ શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2024ની અંદર વિશ્વકર્મા યોજના હેઠળ મળશે 15,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો અરજી નથી કરી તો અરજી કરી દેજો. મિત્રો PM વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો લોકોને 5% વ્યાજ દર સાથે મિત્રો પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ સાથે મિત્રો કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે. મિત્રો સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્યનો વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.